હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જશો? હું છું પ્રતિક પંચાલ અને ડિબેક્સ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 કોમર્સની સ્ટેટિસ્ટિક વિષયની આઈએમપી જોવાના છીએ. આઈએમપી ફર્સ્ટ એક્ઝામની છે, એટલે જે તમારે ઓક્ટોબરના સ્ટાર્ટિંગમાં લેવાના છે, બરાબર. બ્લુપ્રિન્ટ આધારે જ આઈએમપી તમને આપ્યું છે, બરાબર. અને 100% આવશે જ. આ જ પ્રશ્નો હશે જે તમને તમારા પેપરમાં જોવા તો મળશે જ, બરાબર. દરેક સ્કૂલ અલગ અલગ રીતે પેપર કાઢતી હોય છે, પરંતુ એની અંદર અમારા અમુક જે પ્રશ્નો અમે આપેલા છે આની અંદર એ હશે જ, બરાબર. તો વિડીયોને એન્ડ સુધી જોજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરજો, શેર કરજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જણાવજો. હવે આપણે વિડીયો તરફ આગળ વધીએ છીએ. તો હવે આપણે જોઈએ તો કે તમારું જે પેપર છે ટોટલ 6 સેક્શનમાં ડિવાઇડેડ છે. સેક્શન A, B, C, D, E અને F. સેક્શન એની અંદર 1 ગુણના 20 પ્રશ્નો હશે, એટલે કે MCQ હશે, અને પ્રત્યેકનો 1 ગુણ રહેશે, એટલે 20 ગુણનો આ વિભાગ થયો. ત્યારબાદ સેક્શન બીની અંદર પણ એક વાક્યના પ્રશ્નો હશે, એક ગુણના પ્રશ્નો હશે, એટલે ટોટલ 10 પ્રશ્નો તમને મળશે, એટલે તમારો સેક્શન 10 ગુણનો થયો. ત્યારબાદ આપણે આગળ વધીએ સેક્શન C. સેક્શન Cની અંદર તમારે 2 ગુણના પ્રશ્નો હશે, ટોટલ 9 પ્રશ્નો તમારે હશે, બરાબર. એ રીતે આપણે સેક્શન Dમાં પણ જોઈએ તો કે સેક્શન Dમાં 12 પ્રશ્નો હશે, બરાબર. એટલે 12 પ્રશ્નોમાંથી તમારે જે માગ્યા હોય એ પ્રમાણે લખવાના રહેશે. ત્યારબાદ સેક્શન Eની અંદર 4 પ્રશ્નો અને સેક્શન Fની અંદર તમારે 6 પ્રશ્નો તમને જોવા મળશે, બરાબર. તો હવે આપણે જોઈએ તો કે સેક્શન A એની અંદર પહેલા ભાગના 4 ચેપ્ટર અને જે બીજો ભાગ છે એનું પહેલું ચેપ્ટર તમને જોવા મળશે. તો ભાગ 1માંથી પ્રકરણ 1ના પ્રશ્નો હશે, પહેલા 4, બરાબર. પહેલો, બીજો, ત્રીજો અને ચોથો એના 4 પ્રશ્નો પ્રકરણ 1માંથી જોવા મળશે. સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1નો બીજો, 7મો, 6ઠ્ઠો અને 10મો પ્રશ્ન આની અંદર હશે, એટલે 1 થી 4 જે પ્રશ્નો હશે શરૂઆતના એ પ્રકરણ 1ના હશે, ને અમે આઈએમપી આપ્યા એ પ્રમાણે હશે. ત્યારબાદ આગળ વધીએ તો કે 5મો, 6ઠ્ઠો, 7મો અને 8મો એ ચેપ્ટર નંબર 2માંથી હશે, એ પણ સ્વાધ્યાયના જ પ્રશ્નો હશે, એટલે પ્રશ્ન 1નો 4થો, 5મો, 8મો અને 15મો MCQ તમને આની અંદરથી જોવા મળશે, બરાબર. ત્યારબાદ આપણે આગળ વધીએ તો 9મો, 10મો, 11મો અને 12મો એ પ્રકરણ 3માંથી હશે. એની અંદર જોઈએ તો કે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1 એટલે MCQનો 5મો, 9મો, 12મો અને 15મો MCQ હશે. ત્યારબાદ 13, 14, 15 અને 16 એ પ્રકરણ નંબર 4માંથી હશે, અને સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1ના પહેલો, 6ઠ્ઠો, 8મો અને 10મો MCQ હશે. ત્યારબાદ હવે જોઈએ તો કે ભાગ 2ની અંદર પ્રકરણ 1નો એટલે પ્રકરણ 1ના સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1ના એટલે કે જે MCQ હશે, MCQના પ્રશ્નોમાંથી 8મો, 11મો, 13મો અને 16મો MCQ તમને જોવા મળશે, બરાબર. તો આ રીતે જે મેઇન છે પ્રશ્નો, મેઇન MCQ છે એ મેં તમને દેખાડ્યા. ત્યારબાદ હવે આપણે જોઈએ તો કે સેક્શન B. આની અંદર ટોટલ 10 પ્રશ્નો હશે, પ્રત્યેકના 1 ગુણ, બરાબર. હવે આપણે જોઈએ તો કે આધાર વર્ષ એટલે શું, બરાબર. પહેલો પ્રશ્ન છે આધાર વર્ષ એટલે શું. એ છે ચેપ્ટર નંબર 1નો છે, પહેલા ભાગનો જે ચેપ્ટર નંબર 1 છે એની અંદરથી જ પ્રશ્ન હશે. ત્યારબાદ છે કે ફુગાવાનો દર શોધવા માટે કયા સૂચકાંકનો ઉપયોગ કરવામાં આવે છે, ફુગાવાનો દર શોધવાનું સૂત્ર આપો, બરાબર. તો પહેલા 2 જે પ્રશ્નો છે એ ભાગ 1નું ચેપ્ટર નંબર 1 છે એની અંદરથી લેવામાં આવ્યું છે. ત્યારબાદ 23મો જોઈએ તો 23માની અંદર લખ્યું છે કે વિકર્ણ આકૃતિની મુખ્ય મર્યાદા શું છે, અને 24માં જો સહવિચરણનું મૂલ્ય ઋણ હોય તો સહસંબંધાંક આરનો ચિહ્ન શું થાય, બરાબર. તો સહવિચરણનું મૂલ્ય ઋણ હોય તો સહસંબંધાંક આરનો ચિહ્ન શું થાય એ તમારે જણાવવાનું છે. આ જે 2 પ્રશ્નો છે તે ચેપ્ટર નંબર 2માંથી હશે. ત્યારબાદ ચેપ્ટર નંબર 3માંથી 2 પ્રશ્નો હશે, 25મો અને 26મો. 25માં છે કે નિયત સંબંધ રેખાના સંદર્ભમાં ત્રુટિ એટલે શું. ત્યારબાદ 26મો છે કે જો R બરાબર 0.5
એસએક્સ બરાબર 2 અને એસવાય બરાબર 4 હોય તો નિયત સંબંધાંક BYXની કિંમતનું અનુમાન કરો. બરાબર. ત્યારબાદ છે કે 27મો અને 28મો. 27 અને 28 એ થિયરી માટે ખૂબ જ આઈએમપી છે. બરાબર. તો આની થિયરી તમારે વાંચી લેવી. સેક્શન બી, સી અને ડીમાં પણ પૂછાઈ શકે છે, એટલે તમારે ધ્યાન રાખવાનું. બરાબર. એટલે તમારે બધા પ્રશ્નો કરી લેવાના. એટલે થિયરી માટે ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે. પહેલા ભાગનું ચોથું ચેપ્ટર. તો એની અંદર છે કે 27મો સામયિક શ્રેણીનું પૃથક્કરણ એટલે શું, અને 28મો સામયિક શ્રેણીના ચક્રીય ઘટકને કયા સંકેત વડે દર્શાવાય છે. બરાબર. હવે 29 અને 30 એ બીજા ભાગમાંથી પહેલું જે ચેપ્ટર છે એમાંથી લેવામાં આવ્યું છે. તો એની અંદર છે કે જો પી ઓફ એ બરાબર 0.8 અને પી ઓફ એ છેદ બી બરાબર 0.25 હોય તો પી ઓફ એ માઇનસ બી શોધો. બરાબર. તો આ દાખલો હશે એટલે થોડોક નાનો જ દાખલો હશે એટલે તમને આવડી જશે. બરાબર. ત્યારબાદ 30મું છે કે યાદચ્છિક પ્રયોગના 2 ઉદાહરણ આપો. બરાબર. તો આ રીતે તમારો સેક્શન બી પણ પૂરો થયો. સેક્શન સીની અંદર તમારે ટોટલ 9 પ્રશ્નો હશે. 9માંથી તમારે 7 લખવાના. બરાબર. તો હવે આપણે જોઈએ તો કે ભાગ 1નું પ્રકરણ 1 સ્વાધ્યાયનો વિભાગ સી તેનો 9મો દાખલો હશે. ત્યારબાદ વિભાગ સીનો જ 14મો દાખલો તમારે હશે. એટલે જે પહેલાં 2 દાખલા છે એ ચેપ્ટર નંબર 1માંથી હશે. ત્યારબાદ 33મો છે એની અંદર લખ્યું છે કે જો કોવ એરિયન્સ XY બરાબર 120, SX બરાબર 12 અને SY બરાબર 15 હોય તો આરની કિંમત શોધો. 34માની અંદર લખ્યું છે કે ક્રમાંક સહસંબંધની જરૂર ક્યારે પડે છે. બરાબર. તો આ પણ બીજા ચેપ્ટરનો જ પ્રશ્ન છે. બરાબર. ત્યારબાદ 35મો છે એ એક જ પ્રશ્ન હશે ત્રીજા ચેપ્ટરનો. તો ભાગ 1નું પ્રકરણ 3 સ્વાધ્યાયનો વિભાગ સીનો 5મો પ્રશ્ન તમને એની અંદરથી જોવા મળશે. બરાબર. એટલે જે દાખલા છે એ દાખલા મેં તમને આવી રીતે લખ્યા છે અને જે થિયરી પૂછાશે એ મેં પ્રશ્ન જ લખી નાખ્યો છે. બરાબર. તો નેક્સ્ટમાં આપણે લખી છે થિયરી કે ચલિત સરેરાશનો અર્થ સમજાવો. બરાબર. ત્યારબાદ 37માં પણ એનો જ છે, ચોથા ચેપ્ટરનો જ છે કે મોસમી ઘટક એ ચક્રીય ઘટકથી કઈ રીતે જુદી પડે છે. બરાબર. ત્યારબાદ છે કે 38 અને 39 બંને પ્રશ્ન 38 અને 39 છે તે ભાગ 2નું પ્રકરણ 1ના જ છે. બરાબર. તો સ્વાધ્યાયનો વિભાગ સી એના ચોથો અને 22મો પ્રશ્ન હશે. બરાબર. ત્યારબાદ આપણે આગળ વધીએ કે સેક્શન ડીની અંદર આપણે ટોટલ 12 પ્રશ્નો હશે. એની અંદરથી તમારે બ્લુપ્રિન્ટ આધારે લખવાનું છે. બરાબર. તો ભાગ 1ના પ્રકરણ 1ના તમારે 3 દાખલા હશે. સેક્શન ડીની અંદર ભાગ 1ના પ્રકરણ 1ના 3 દાખલા તમને જોવા મળશે. તો પહેલું તો ઉદાહરણ આપણે જોઈએ તો કે 40મા પ્રશ્નની અંદર ઉદાહરણ 8. ત્યારબાદ વિભાગ ડીના 10મો અને 14મો પ્રશ્ન તમને જોવા મળશે. બરાબર. ત્યારબાદ ચેપ્ટર નંબર 2ના 2 દાખલા હશે. એટલે આની અંદર એક સ્વાધ્યાયનો 2.2નો 13મો અને સ્વાધ્યાયનો વિભાગ ડીનો 5મો પ્રશ્ન હશે. ત્યારબાદ પ્રકરણ નંબર 3 એના 3 દાખલા. તો સ્વાધ્યાયનો 3.2નો 7મો. બરાબર. જે અંદરના સ્વાધ્યાય હોય તમારે 3.2 એનો 7મો પ્રશ્ન હશે. ત્યારબાદ વિભાગ ડીની અંદરથી તમારે 8મો અને 11મો પ્રશ્ન તમને જોવા મળશે. ત્યારબાદ 48 અને 39 એ ચેપ્ટર નંબર 4માંથી હશે. એટલે સ્વાધ્યાયના વિભાગ ડીના 1લો અને 10મો. બરાબર. ત્યારબાદ આગળ વધીએ તો કે 50 અને 51 છે તે ભાગ 2નું પ્રકરણ નંબર 1 એનો સ્વાધ્યાયનો વિભાગ ડી એનો પહેલો પ્રશ્ન હશે અને ઉદાહરણ નંબર 26 હશે. બરાબર. સેક્શન એની અંદર ટોટલ તમને 4 જ પ્રશ્નો આપ્યા હશે. બરાબર. 4માંથી તમારે કોઈ પણ 3 પ્રશ્નો લખવાના હશે. તો આની અંદર આપણે જોઈએ
તો કે ભાગ 1ના 3 દાખલા હશે અને ભાગ 2નો 1 પ્રશ્ન હશે, બરાબર. એટલે ચેપ્ટર નંબર 1માંથી તમારે નહીં હોય, ચેપ્ટર નંબર 2, 3 અને 4 અને બીજા ભાગનું પ્રકરણ 1, બરાબર. તો 52મા પ્રશ્નની અંદર પ્રકરણ 2નો સ્વાધ્યાયનો 2.2નો 9મો પ્રશ્ન હશે. ત્યારબાદ 53માની અંદર પ્રકરણ 3 એનો સ્વાધ્યાય 3.2નો બીજો દાખલો હશે. ત્યારબાદ પ્રકરણ નંબર 4 એની અંદર સ્વાધ્યાયનો વિભાગ ઈ એનો પહેલો દાખલો હશે, બરાબર. અને ભાગ 2નો પ્રકરણ નંબર 1 અને ઉદાહરણ નંબર 22 તમને જોવા મળશે 55 નંબરના પ્રશ્નની અંદર, બરાબર. ટોટલ 4માંથી તમારે 3 લખવાના હશે. ત્યારબાદ વિભાગ એફ એટલે સેક્શન એફની અંદર ટોટલ તમને 6 પ્રશ્નો હશે. આની અંદરથી 4 પ્રશ્નો લખવાના છે. ભાગ 1માંથી જ પ્રશ્નો છે. ભાગ 2માં તમને સેક્શન એફનો પ્રશ્ન જોવા સેક્શન એફની અંદર ભાગ 2નો પ્રશ્ન તમને જોવા નહીં મળે. તો પ્રકરણ નંબર 1ની અંદરથી એક જ દાખલો હશે, બરાબર. તો સ્વાધ્યાય 1.3નો ત્રીજો હશે. ત્યારબાદ પ્રકરણ 2માંથી 2 દાખલા લેવામાં આવશે, એટલે ઉદાહરણ 20 અને વિભાગ એફનો ત્રીજો દાખલો હશે. ત્યારબાદ ત્રીજું જે ચેપ્ટર છે એની અંદરથી પણ ફક્ત એક જ પ્રશ્ન લેવામાં આવે છે, સ્વાધ્યાયનો 3.2નો 5મો દાખલો. અને જે 60 અને 61મો છે તે પ્રકરણ 4માંથી લેવામાં આવશે. એટલે સ્વાધ્યાયનો વિભાગ એફનો 5મો પ્રશ્ન અને ઉદાહરણ નંબર 6 તમારે હશે, બરાબર. તો આવી રીતે આપણે આઈએમપી આપ્યા છે. પેપર આધારિત જ છે, બ્લુપ્રિન્ટ આધારિત જ છે. પેપરની રીતે આપણે તમને આઈએમપી આપેલા છે. આ જ આઈએમપી પ્રશ્નો હશે. તમને ગમે ત્યાં ને ગમે ત્યાં પ્રશ્નો તો મળશે, બરાબર. એવું નથી કહેતો કે તમને આ જ પેપર પૂરેપૂરું છાપીને આપી દેશે, પરંતુ આની અંદરથી અમુક પ્રશ્ન તો હશે એટલે હશે જ, બરાબર. કોઈ પણ સ્કૂલ હોય કે કોઈ પણ સંસ્થા દ્વારા પેપર બનાવવામાં આવે, પણ આની અંદરથી પ્રશ્નો તો હશે ને હશે જ. કેમ કે આ એક મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નો છે અને પહેલી એક્ઝામમાં પણ પૂછાયેલા પ્રશ્નો છે, બરાબર. તો મેં તમને આ રીતે જણાવી દીધું છે. તો આની જે પીડીએફ છે એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યારબાદ તમે જો વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માગતા હોય તો ત્યાંની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાં જઈને વોટ્સએપ ગ્રુપને જોઈન કરો, જેથી તમને નોટિફિકેશન મળતી રહે અને જે વિડીયો આવવાનો છે તે અગાઉથી તમને જાણ થઈ જશે. ઉપરાંત પીડીએફ મટીરિયલ પણ તમને ત્યાં મળી રહેશે. અને ટેલિગ્રામ ચેનલની અંદર તમારે જોઈન થવું હોય તો તમે ડીપેક્સ એજ્યુકેશન સર્ચ મારીને જોઈન થઈ શકો છો. એની અંદર પણ તમને પીડીએફ મળી રહેશે, બરાબર. પણ જોઈન રહેજો કે ડાઉનલોડ કરીને રિમૂવ ન થઈ જતા. જો તમે રિમૂવ થશો તો તમારું જ નુકસાન થશે. એના કરતાં એ સારું છે કે તમે જોઈન રહો અને આગળ વધો. દરેક વિષયની તમને આવી રીતે આઈએમપી મળી રહેશે, બરાબર. પેપરના સ્વરૂપમાં મળશે પણ તમને બધા પ્રશ્નો કવર થઈ જશે. તો અહીંયા અમારો વિડીયો પૂરો થાય છે. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ડીપેક્સ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. કંઈ ડાઉટ હોય તો કોમેન્ટમાં જણાવો, અમે તમને જવાબ આપી દઈશું, બરાબર. અને ન સમજાય તો અમને જાણ કરજો વોટ્સએપ ગ્રુપની અંદર, અથવા પર્સનલી તમે જાણ કરી શકો છો. અમે તમને રિપ્લાય આપી દઈશું, બરાબર. તો આની પીડીએફ તમે ડાઉનલોડ કરી દેજો, જે તમને ખૂબ જ ઉપયોગી થશે. તમારો વિડીયો જોવા બદલ આભાર. મળી આવતા વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર. જય હિન્દ, જય ભારત.